ઓકે દોસ્તો, કેમ છો? મજામાં ને? અવનવા સમયમાં ઘણું બધું કંઈક જાણતા જશો, વાંચતા જશો, પોતાની મેળે કંઈક અપડેટ થતા જશો એવી આશા સાથે હું ઢોલરિયા રવિ, રાધિકા સ્કૂલ એન્ડ હોસ્ટેલ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ ધોરણ 8, 9, 10 વિજ્ઞાન એનસીઆરટી મુજબ અહીં કંઈક અવનવી બાબતો રજૂ કરીએ છીએ. તો આપનું ઓનલાઈન માધ્યમમાં ખૂબ જ હાર્દિક સ્વાગત છે. આજે આપણે કંઈક વિજ્ઞાન બાબતે સમજ કઈ રીતે માણસની ડેવલપ થઈ અને માણસે કઈ રીતે વિજ્ઞાનની વાતો રહસ્યો કેમ ઉકેલ્યા અને કઈ સુધી માણસની પોતાની જે ઈચ્છા છે કઈ રીતે આગળ વધી, બરાબર, તેના વિશેની વાત કરવાની છે. તો ચાલો દોસ્તો, મારી સાથે એક સરસ મજાના ટોપિક સાથે આપણે જોડાઈ જઈએ કે જેની અંદર માણસની આદિમાનવથી લઈને આજ સુધીની જે સફર છે એની રહસ્યતા કઈ રીતે માણસે પોતાની જરૂરિયાત પ્રમાણે બદલી છે, બરાબર. તો ચાલો દોસ્તો આગળ વધીએ. તો ધોરણ 8 એનસીઆરટીમાં પ્રથમ પ્રકરણ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. આની ઉપર આગળ ચર્ચા કરતા પહેલાં થોડાક એવા મુદ્દાઓ ધ્યાનમાં લઈએ કે જે આપણે પાઠ પૂર્ણ થયા પછી કયા કયા પ્રશ્નો થશે અને એના ઉત્તર તમને ચોક્કસ સ્વરૂપે મળશે, બરાબર. તો અહીં છે કે આ પાઠમાંથી શેની માહિતી મળશે? આ પાઠ મને ભણવાથી મારા જીવનમાં શું ફેરફાર થશે? જૂની ખેતીથી આજની આધુનિક ખેતી કેવી રીતે થાય છે તેની માહિતી મળશે. ભવિષ્યમાં ખેતી ઇન્ડસ્ટ્રીયલ ફાર્મિંગ તરીકે ઓળખાશે તેની માહિતી મળશે. ઓર્ગેનિક ખેતી વિશેની માહિતી મળશે. ખેતી જીવન અને ઔદ્યોગિક જીવનનો તફાવત ખબર પડશે, બરોબર છે દોસ્તો. આ થોડાક મુદ્દાઓ એવા છે કે જે આપણા માટે સૌથી અગત્યના છે. જ્યારે પણ આપણે કોઈ પાઠ ભણીએ તો અહીં પહેલા બે મુદ્દા છે એની ઉપર તો ખાસ ધ્યાન આપવાનું છે, કારણ કે એની ઉપરથી તમારા જ્ઞાનમાં કંઈક ફેરફાર થશે, તમારા પર્સ્પેક્ટિવમાં, તમારા દૃષ્ટિકોણમાં ફેરફાર થશે. તમારી જે માહિતી તમારી અંદર જે ગ્રહણ કરશો તેના લીધે તમારા વિચારોમાં પણ ફેરફાર થશે. તો આ વિચારો કેવી રીતે આગળ વધારવા એના માટે આજે આ માધ્યમ દ્વારા હું થોડીક અવનવી બાબતો સાથે પણ જણાવતો જઈશ. તો ચાલો મિત્રો આગળ વધીએ. અહીં શૈક્ષણિક મુદ્દાઓ છે. જે શૈક્ષણિક મુદ્દાઓ આપણે લગભગ તો માધ્યમમાં ભણી જ ગયેલા હોય છે, પણ અહીં ખાસ થોડાક અલગ દૃષ્ટિકોણથી ભણવાના છે અને એ દૃષ્ટિકોણ આપને કંઈક નવું વિચારવાની પ્રેરણા પૂરી પાડશે, બરોબર છે. તો અહીં 10 મુદ્દાઓ આપેલા છે. તો કે એ 10 મુદ્દાઓને અનુરૂપ મેં એક સાયકલ મૂકેલી છે, બરોબર. એક જીવન ચક્ર મૂકેલું છે, એક બીજનું પૂરેપૂરું જીવન ચક્ર મૂકેલું છે. આ 10 મુદ્દાઓ સાથે આ જીવન ચક્ર જોડાયેલું છે અને એ 10 મુદ્દાઓ ક્યાં ક્યાં તબક્કે મૂકી શકાય તેની આજે વાત કરવાની છે. તો અહીં 10 મુદ્દાઓ છે, બરોબર. તો કયા કયા છે એ આપણે જોઈએ. ખેત પદ્ધતિઓ, પાક ઉત્પાદનની મૂળ પદ્ધતિઓ, ભૂમિને તૈયાર કરવી, રોપણી, વાવણી, કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, સિંચાઈ, નીંદણથી રક્ષણ, લણણી, સંગ્રહ અને પ્રાણીઓ દ્વારા ખોરાક. આ 10 મુદ્દાઓથી આપણા જે ખેતી જીવન છે એમાં શું હતું અને શું છે અને શું થવાનું છે તેનો તમને ખ્યાલ અહીં આપવામાં આવશે, બરાબર છે. તો આગળ વધીએ. તો સૌથી પહેલો મુદ્દો છે ખેત પદ્ધતિઓ. તો એ ખેત પદ્ધતિઓ છે તો અહીં મેં એક ચિત્ર આપેલું છે સરસ મજાનું. તો એમાં જોઈ શકો છો કે આદિમાનવથી લઈને અત્યાર સુધીની ખેતીનું આખું જીવન દર્શન આપેલું છે.
તો કે માણસ જ્યારે સૌથી પહેલાં જ્યારે એને કંઈક સૂઝ્યું હશે ખોરાક માટે કે ભાઈ હવે ભાઈ હું કેટલોક ટાઈમ હું પ્રાણીઓનો શિકાર કરીશ, કારણ કે અમુક વખતે એને હિમયુગનો સામનો કરવો પડ્યો હોય છે, અમુક વખતે ખૂબ વરસાદનો સામનો કરવો પડ્યો હોય છે, બરાબર. તો માણસ જેમ જેમ જે વિસ્તારમાં રહેતો હતો એમ એને કંઈક ને કંઈક પોતાની જે સમજ છે એ ઊભી થતી ગઈ. ખોરાકની જે ખોરાક છે, બરાબર, એની માત્રા તો છે જ, પણ ખોરાક બાબતેની જે વિચારસરણી છે એ પણ આગળ કંઈક વધતી ગઈ. તો એ સમજ ઊભી થઈ અને આજે તમે જોઈ શકો છો કે કેવું સરસ મજાનું આ વિશ્વ રોપાણું છે, બરાબર. તો જ્યારે સૌથી પહેલાં તો આદિમાનવ પોતે એકલા જ હાથે ખેતી કરી, કોઈ પ્રાણીઓનો સહારો લીધો નથી. એવું કહેવાય છે કે સૌથી પહેલો જે કોઈ માણસનો મિત્ર હોય તો તે કૂતરું હતું, બરાબર છે. પછી જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ અલગ અલગ પાલતુ પ્રાણીઓ આવતા ગયા. જંગલી પ્રાણીઓમાંથી પાલતુ પ્રાણીઓ સમય અનુસાર બદલાણા, માણસ સાથે રહીને ઘણા બધા ફેરફારો થયા. પછી આજે તમે જોઈ શકો છો કે આજે જે ગાડા દ્વારા ખેતી થતી હતી આજે ટ્રેક્ટર દ્વારા થાય છે. તો આ ખેત પદ્ધતિમાં શું ફેરફાર થયો, બરાબર, અને શું હતું અને શું છે એ જોઈએ. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય કે ખેતરમાં ઉછેરવામાં આવેલ બધા છોડ ઘઉંના છે. તમે, બરાબર. તો તમે જોઈ શકો છો કે ભાઈ જે ઘઉંનો જે પાક છે અહીં મેં ચિત્ર પણ મૂકેલું છે. એ ખાલી એક છોડ વાવો તો એ છોડ જ છે, પણ જો એને ઘણા બધા સમૂહમાં વાવો તો તે પાક છે, બરાબર. તો અહીં જે પાકની જે વાત છે, બરાબર, જે માણસને જેમ જરૂર પડ્યું, બરાબર, તો પહેલાં એને કોઈક ડુંડિયું મળી હશે, છોડ મળ્યા હશે, પછી એને એમ થયું ભાઈ આમાં તો કંઈક સરસ મજાનો સ્વાદ મળે છે, બરાબર. પછી એને જે પકવવાની રીત શોધી, અગ્નિ સાથેની મુલાકાત, પથ્થર સાથે, પૈડા સાથે, એ જે વસ્તુ આગળ વધી અને આજે જે ખેતી જીવન છે, બરાબર, એ સારા એવા તબક્કામાં વિભાજન થયેલું છે. તો આજે એવા 3 તબક્કામાં વિભાજન થયું છે. તો કે કયા કયા છે? તો એક છે ખરીફ પાક, બીજું છે રવિ પાક અને ત્રીજો છે ઉનાળુ પાક, બરાબર. આ 3 પાકમાં એનું વિભાજન થયું છે અને એ પાક છે એ ઋતુ અનુસાર બદલાણા છે, બરાબર. જ્યારે પૃથ્વીનો જન્મ થયો ત્યારે વૈજ્ઞાનિકો કહે છે કે એને ઘણા વર્ષો વાતાવરણમાં સ્ટેબલ થતા થયા. તો એ સ્ટેબલ થતાં થતાં આજે પૃથ્વી ઘણી બધી ઋતુચક્રમાં પરિવર્તિત પામી છે. તો કે ભારત છે, ભારત સૌથી માટે શા માટે એક અનુકૂળ દેશ કહેવાય છે? કારણ કે અહીંયા તમને બધી જ ઋતુઓ તમને જોવા મળશે. અહીં બધી જ પ્રકારના પાક થાય છે. અહીંનું જે કલ્ચર છે, અહીંના જે પ્રાણીઓ છે, બરાબર, એની જે આખી જિંદગી છે એ કુદરત સાથે એવી બંધ બેઠી છે કે જેને લીધે ભારતની ભૂમિ છે એ કંઈક અલગ છે. બાકી તમે એશિયાના બીજા દેશોમાં જોઈ લો તો ત્યાં જેટલી પણ ઋતુઓ છે એ બંધ બેસતી નથી. અહીંયા તમે સારી રીતે બધી ઋતુઓને તમે માણી શકો છો, બરાબર, તમે એનો લાભ લઈ શકો છો. તેની ઋતુઓ દ્વારા તમે જે ખોરાક જન્મે છે, બને છે, ઉગે છે, તેનો પણ તમને લાભ મળે છે અને જે આપણા શરીર માટે ખૂબ જ અગત્યની બાબત છે. તો અહીં પહેલાં ખરીફ પાક, જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. ભારતમાં વરસાદની ઋતુ સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે ખરીફ પાક છે. રવિ પાક, તો કે શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. તેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી રવિ પાકના ઉદાહરણ છે. તદુપરાંત ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી ઉનાળામાં ઉગાડવામાં આવે છે. તો આપને જ ખબર જ છે કે આ બધી વસ્તુ આજે ઘણી પરિચિત છે કે કઈ વસ્તુ કઈ ઋતુમાં ઉગે છે. પણ એનું પણ કારણ છે કે પાણીની જે માત્રા છે,
બરોબર, કોઈ પાક છે એની જે પાણીની માત્રા છે એ અનુસાર જ પાક વાવી શકાય છે. હા, અમુક ધાન છે અમુક ઋતુમાં બીજા પણ ઉગે છે, પણ જે ધાનને ખરેખર જેટલી પણ પાણીની માત્રામાં જરૂર છે, જેવા વાતાવરણની જરૂર છે, એ પ્રમાણે માણસે એને વિભાજન કરેલા છે. તો માણસની સમજ કેવડી સરસ મજાની ડેવલપ થઈ. બરોબર, આદિમાનવથી લઈને આજ સુધી એને ઘણા બધા જંગલના બીજ છે, બરોબર, જંગલના ફળ છે, એને સરસ રીતે વિસ્તૃત રીતે ઋતુ અનુસાર પૃથ્વીને વાતાવરણ અનુસાર આખો એક વિભાગ પાડી નાખ્યા. બરોબર, તો એ વિભાગમાં પણ થોડાક હજી એમાં ચિત્રો જોઈએ કે ભાઈ કયા કયા હજી ધાન, ફળ અને શાકભાજી આવે છે. તો અહીં એક ચિત્ર મેં 3 મૂકેલા છે. બરોબર, ચોમાસું ખરીફ પાક, શિયાળુ રવિ પાક, ઉનાળુ પાક અને ઝેદ પાક પણ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો જેટલા પણ આપણે નામની ચર્ચા કરી તેના અહીંયા ચિત્ર છે. બરોબર, એનું કાંઈક મહત્વ છે, કારણ કે ચોમાસું છે તો ચોમાસામાં પાણીની માત્રા સૌથી વધારે હોય છે, અને એવા જ વનસ્પતિ અને એવા જ પાક ઉગી શકે છે જેને પાણીની સૌથી વધારે જરૂર પડતી હોય છે. બરોબર, પછી શિયાળુ પાક છે, તો એવા પાક છે કે જેને પાણીની જરૂર તો પડે જ, પણ એને ભેજવાળા વાતાવરણ, એક ઠંડા વાતાવરણની જરૂર પડતી હોય છે. બીજું છે ઉનાળુ પાક. તો આ ઉનાળુ પાક છે તો એમાં તમે જોજો કે મોટાભાગે કોઈ મોટી ખેતી નથી થતી બીજી ઋતુઓ કરતાં, પણ આમાં એ પ્રકારની ખેતી થાય છે કે જેમાં પાણીવાળી ખેતી હોય. જ્યારે કે ઓછું પાણી છે તો એ પ્રકારની ખેતી થાય કે જે પાણીમાં ફળ છે, શાકભાજી છે, એ વસ્તુ સૌથી પહેલાં થતી હોય છે. કારણ કે આમાં બહુ લાંબા સમયનો જે પાક છે, ઉનાળાનો જે સમય છે 4 મહિનાનો, એ દરમિયાન એવો લાંબો પાક વાવી શકાતો નથી, કેમ કે પાણીની જે માત્રા છે એ વિસ્તાર અનુસાર બદલતી રહે છે, એટલા માટે. હવે આગળ જોઈએ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. આ બીજો મુદ્દો છે. આ પાક ઉત્પાદનની જે મૂળભૂત પદ્ધતિઓ છે એ પાક ઉત્પાદન કઈ રીતે થાય છે તેના અહીંયા વિસ્તૃત મુદ્દાઓ આપેલા છે. જે આપણે બીજનું જે સાયકલ જોઈ, બીજ કઈ રીતે મોટું થઈને પાછું બીજ જ બને છે, બરોબર, તો એની વચ્ચે જે પ્રક્રિયાઓ થાય છે આ એના મુદ્દાઓ છે કે ભૂમિને તૈયાર કરવી, રોપણી, વાવણી, કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, સિંચાઈ, નિદાનથી રક્ષણ, લણણી અને સંગ્રહ. તો આ બધી જ બાબતો છે એક બીજના જીવન સાયકલ કે બીજના જીવન ચક્રની ઘટનાઓ છે, અને ઘટનાઓને આપણે જોવાની છે. તો ચાલો આપણે વિસ્તૃત રીતે નિહાળીએ. તો ભૂમિને તૈયાર કરવી. તો અહીંયા સરસ મજાના મેં ચિત્રો મૂકેલા છે કે ભૂમિને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. તો માટીને ઉપર નીચે પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. તો કે કોઈ પણ સમતલ જમીનમાં કોઈ પણ વસ્તુ ઉગી શકતી નથી. ખડ ઉગે પણ એ ખડ આપણા માટે નથી, માનવ જીવન માટે નથી. પશુ પ્રાણીઓને તમે ચરવા માટે એવા મેદાનો છે જ, પણ એમાં ખેતી થતી નથી. તો ખેડાણ કોઈ પણ જમીન છે, કાળી માટીની હોય કે ભાઈ વિસ્તાર અનુસાર જે પણ માટીની હોય, પણ એને ખેડાણ કરવી જરૂરી છે. કોઈ પણ નવો પાક લેવામાં આવે છે તો સૌથી પહેલાં જમીનનું ખેડાણ જ થાય છે. ખેડેલ ખેતરમાં માટીના મોટા ભાગ પર હોઈ શકે છે, તેને ઢેફા કહે છે. જ્યારે કોઈ પાક લઈ લેવામાં આવે છે અને પાકને લઈ લેવા પછી જે જમીન એકદમ સાવ કોરી હોય છે, પણ એમાં જે જમીનમાં જે પાણીની જે માત્રા હોય છે એ દરમિયાન છે કાળી માટીના અમુક પથ્થર જેવા આકાર, અનિયમિત આકારવાળા જે પદાર્થો તમે જુઓ છો તે ઢેફા છે, બરોબર. તો જે ભૂમિને તૈયાર કરવા માટે જૂની પદ્ધતિથી લઈને આજની પદ્ધતિ સુધી, બરોબર, તો ખેતીના ઓજારો તો કે હળ, ખરપિયો અને દાંતી, આ 3 વસ્તુનો ઉપયોગ પહેલાં પણ થતો અને આજે પણ થાય છે. એમાં હળ છે એ સૌથી પહેલું એવું ઓજાર છે કે જેનો આપણે ઇતિહાસ છે, બરોબર, એ આપને ખબર છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ બલરામના એનું હથિયાર હતું હળ, બરોબર. તો તમે આપણે ઇતિહાસ જોઈ શકો છો કે ભાઈ આનો જે ઉલ્લેખ છે હળનો એ કેટલું જૂનું છે, બરોબર. આજે ટ્રેક્ટરની દાંતી તો આજે આધુનિક છે, આપણે આંખે જોઈ શકીએ છીએ, બરોબર, પણ જે હળની જો ઇતિહાસ છે, હળનો ઇતિહાસ એ આપણે
સંદર્ભ આપી શકીએ છીએ કે ભાઈ આ હળ છે એ આટલા વર્ષોથી આ ખેતી માટે વપરાતું. પછી ખરપિયો છે તો એ પણ એના વચગાળામાં આવેલી વસ્તુ છે, બરોબર. પછી દાંતી છે એ આધુનિક છે. તો કે અહીંયા હળની ચર્ચા કરવામાં છે કે હળ છે, બરોબર, કઈ રીતે કામ કરે છે. હળમાં એના ભાગ કયા છે, તો કે હળ સાફ્ટ છે અને ફાલ છે, બરોબર. હળ સાફ્ટ અને ફાલ એ હળના ભાગ છે. અને જ્યારે જોત છે એ પ્રાણીઓને જોડવામાં આવેલ જે લાકડાનો ઉપયોગ કરેલ છે તેને જોત કીધું છે, બરોબર. એટલે કે જોત છે એ હળનો કોઈ ભાગ નથી. બીજી વાત, આમાં થોડી એક વાત પણ ઉમેરું કે હળમાં જે લાકડું વપરાય છે એ બાવળનું લાકડું વપરાય છે, જે લાંબા સમય સુધી, વર્ષોને વર્ષો સુધી સડતું નથી અને મજબૂત છે, બટકતું નથી, બરોબર. તો બાવળનું લાકડું સૌથી સારામાં સારું એમાં વપરાતું. તો હળ પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનની ખેડ, ખાતર ભેળવવા માટે, નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હતો. આ ઓજાર લાકડાનું બનેલ હોય છે, જેમાં બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓ, ઘોડા, ઊંટ વગેરેની સહાયતાથી ખેંચવામાં આવે છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલ હોય છે, તેને ફાલ કહે છે, બરોબર. તો જે આ ત્રિકોણાકાર ભાગ છે તેને શું કહે છે, ફાલ. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલ છે, જેને હળ સાફ્ટ કહે છે, બરોબર. હળ સાફ્ટ સામાન્ય રીતે આપણે એમ કહેતા હોય તો હાથો, બરોબર. પણ અહીં ચોક્કસ નામ છે, એટલે હળના હાથાનું નામ તમને કોઈ પ્રશ્ન પૂછે તો હળ સાફ્ટ તમે નામ આપી શકો છો. તેના એક છેડા પર હેન્ડલ હોય છે અને બીજો છેડો મોટી ધરી જેવા ભાગ જોત સાથે જોડાયેલ હોય છે. તમે અહીં જોઈ શકો છો કે જે આગલો ભાગ છે, આ પાછલો ભાગ, બરોબર, જેને આગલો ભાગ કીધો છે. આપણે એમ હળને જોઈએ તો હળનો જે આપણે એમ કહીએ કે ભાઈ આ આગલો ભાગ છે, પણ જે આગલો ભાગ આ છે તેને બળદની જોત સાથે જોડેલ છે, બાંધેલ છે, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે અને એક જોડ બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે. આજકાલ લોખંડના હળ ઝડપથી લાકડાના હળની જગ્યા લઈ રહ્યા છે. તો આ સમયનો ફેરફાર થયો, બરોબર. જેમ જેમ માણસોને, બરોબર, મજબૂતાઈ મળતી ગઈ, તો કે લાકડા કરતાં પણ મજબૂત શું લોખંડ છે, બરોબર. તો જેમ જેમ મજબૂતાઈ વધતી ગઈ, મળતી ગઈ, એમ એમ માણસનો જે વિચાર છે એ વિસ્તૃત થતો ગયો. અહીં છે ખરપિયો, બરોબર. હળનું જે ખરપિયો જોયો તે એક સાદું મોડેલ હતું, પણ જે આ છે એ અત્યાધુનિક મોડેલ છે, જે ટ્રેક્ટરમાં યુઝ થતો હોય છે, બરોબર. તો આ એક સરળ ઓજાર છે, જેને નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે. એક મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડેલ હોય છે, જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. તો આ આકૃતિમાં જો કે ખરપિયો છે એમાં એના મુખ્ય ભાગો કયા કયા છે, તો કે પકડ છે, હેન્ડલ છે, બીમ છે, ધરી કે સળિયો અને વળેલી પ્લેટ, બરોબર. ખાસ, બરોબર, આ નામ યાદ રહેવા જરૂરી છે. આકૃતિ ઘણી વખત જો દોરતા આવડતી હોય તો વધારે સારું, પણ પરીક્ષામાં ઘણી વખત તમને ખાલી તેના નામ પણ પૂછી નાખે કે ભાઈ ખરપિયાના ભાગોના નામ જણાવો, તો પણ તમને ખ્યાલ પડવો જોઈએ કે ભાઈ એમાં પકડ, હેન્ડલ, બીમ, વળેલી પ્લેટ, ધરી કે સળિયો આવે છે. હવે દાંતી, બરોબર, જેને અંગ્રેજીમાં કલ્ટિવેટર તરીકે જણાવવામાં આવ્યું છે. તો આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે, બરોબર. જો આજે કેટલું છે, બળદ છે તો બળદ દ્વારા જે ખેતી થતી એમાં આખો દિવસ જતો, પણ ટ્રેક્ટર દ્વારા જે ખેતી થતી એ લગભગ અડધા દિવસમાં તો પતી જ જાય, બરોબર. પછી જેવું વિસ્તાર અને જેવું કામ, બરોબર, એવી સમયની અનુરૂપતા,
પછી છે રોપણી અને વાવણી. તો કે આ બે શબ્દ છે, તો કે રોપણી છે અને વાવણી છે, બે અલગ અલગ વસ્તુ છે. પણ જે પદ્ધતિ છે બીજને વાવવાની, બીજને જમીનમાં બોવવાની, તે એક જ છે. બરાબર. તો રોપણી છે અને વાવણી છે, તો ફેર શું છે? તો કે રોપણી છે એને કોઈ બીજને અલગથી ઉછેરવામાં આવે છે અને પછી જમીનમાં એને બોવવામાં આવે છે, એટલે કે વાવવામાં આવે છે. બરાબર. બીજમાંથી છોડ બનીને, નાના છોડ બનીને વાવવામાં આવે છે. તો કે ઉદાહરણ તરીકે ચોખાની ખેતી. બરાબર. હવે વાવણી, તો કે વાવણીમાં બીજની ખેતી થાય છે. તો કે બીજ દ્વારા તરત જ ખેતી થતી હોય. તો કે એવા તો ઘણા બધા છે. તો કે એમાં હું ઘઉં કહી શકું, ચણા કહી શકું. બરાબર. તો જે બીજ દ્વારા થાય છે, જે ડાયરેક્ટ જમીનમાં રોપવામાં આવે છે, એનો છોડ બનવામાં આવતો નથી, તેને વાવણી કહે છે. બરાબર. તો આ બે શબ્દ છે, ભલે તમને એક સરખા જ લાગે, પણ એનું જે કામ છે, બરાબર, એનું જે રોપવાની જે પદ્ધતિ છે એની અનુસાર બે અલગ અલગ છે. તો વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત સારી રીતે ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. બરોબર છે. તો અહીં એક પ્રયોગ છે સરસ મજાનો, તેની આપણે ચર્ચા કરીએ કે એક દિવસ મેં મારી મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખીને તેમાં કેટલું પાણી ઉમેરતા જોઈ. થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા. મને આશ્ચર્ય થયું કે કેટલાક બીજ પાણી ઉપર કેમ તરવા લાગ્યા. બરોબર. તો આવું તમે ક્યારે જોતા હો? કારણ કે જનરલી આપણે જ્યારે ઘરે મમ્મી કઠોળનું કોઈ શાક બનાવતા હોય છે ત્યારે પહેલાં કઠોળને પલાળવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે ભાઈ કઠોળ પલાળતી વખતે અમુક જે કોઈ કઠોળના બીજ છે કે દાણા છે એ ઉપર તરવા લાગે છે. બરોબર. કેમ કે એ દાણા સમય અનુસાર બગડી ગયેલા હોય છે, જેને આપણે ખોરાક કહેતા હોય છે, જે ખાલી ખોખા થયેલા હોય છે. એટલા માટે તે તરવામાં આવે છે અને તેની અંદર કંઈ હોતું નથી, તેની અંદર કાંઈ હોતું નથી. તમે ખાવાથી એનું કંઈ નુકસાન, આપણે કાંઈ ફાયદો જ નથી થતો. તો એ જમીનમાં વાવવાથી પણ કાંઈ ફાયદો થતો તો નથી. તો આ એક વર્ષો જૂની પદ્ધતિ છે કે સારા બીજને કઈ રીતે શોધવા માટેની આ પદ્ધતિ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચણાને પડાલેલા છે, પછી એમાંથી એને ફણગાવવામાં આવ્યા છે. બરોબર. આ ફણગાવેલમાંથી જે બીજને આ પ્રથમ સ્ટેપ છે. બરોબર. શું કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા? જે પાણીમાં તળિયે બેસી જાય છે તે હલકા હોય છે કે ભારે? ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે, એટલે તે પાણી પર તરવા લાગે છે. સારા બીજ સ્વસ્થ બીજને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે. તો આ વર્ષો જૂની પદ્ધતિ છે. આ માણસે ઊભી કરેલી એક વિજ્ઞાનની પદ્ધતિ છે, વૈજ્ઞાનિક પદ્ધતિ છે. બરોબર. તમને કોઈ પણ અનાજ છે એનો કોથળો આખો ભરીને આપી દેવામાં, ભાઈ આમાંથી ભાઈ તમે વાવો. બરોબર. કોઈ તમારી પરીક્ષા લે, ભાઈ આ બે ઘઉંના કોથળા છે, એકમાં 20 કિલો છે ને આમાં 20 કિલો છે, તો તમારે કેમ ભાઈ બે 20 કિલો છે, તો એની અનુસાર તમારે પાક મને આટલો આપવાનો છે. પણ જેને ખબર નથી કે ભાઈ પહેલાં ચેક કરી લેવું જોઈએ કે ભાઈ આમાં કેટલા બી સારા છે, ખરાબ છે. તો આ એક સૌથી સારી રીત છે. પરંપરાગત ઓજારો. બરોબર. તો રોપણી અને વાવણીમાં કઈ કઈ રીતે સાથે માણસે પહેલાં કોઈ પણ કામ એ હાથથી કરતો, પછી જેમ જેમ સાધનોનો વિકાસ થયો, પથ્થર યુગમાંથી લઈને આજે, બરોબર, અલગ અલગ ધાતુ યુગમાંથી પસાર થઈને અલગ અલગ જેને સાધનો બનાવ્યા. બરોબર. તમે સૌ જોઈ શકો છો કે દાંતેડું છે એ પણ એટલું જ જૂનું છે. બરોબર. માણસને એ પથ્થરમાંથી હથિયારો બનાવતા શીખો, પછી કંઈક અવનવા સમય અનુસાર એને જે ધાતુની મળતી ગઈ, ધાતુની સમજ ઉપલબ્ધ થતી ગઈ, એમ એના ઉપયોગ અનુસાર તેને ઘણું બધું આગળ વિકાસ કર્યો. તો પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરમાં આવતું ઓજાર ગરણી આકારનું હોય છે. બરોબર. આકૃતિ 1.2a. બીજને ગરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે
ના છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. તો આ એક જૂની પદ્ધતિ છે, બરોબર. આ છે એ જૂની પદ્ધતિ છે. પણ અહીં તમે બાજુમાં ચિત્ર જોઈ શકો છો કે એક બેન છે તે એક ગ્રીન કલરનું, બરોબર. આ આજની આધુનિક પદ્ધતિ છે, બરોબર, જેમાં કોઈને બળદની પણ જરૂર પડતી નથી. એમાં કોઈ બળદની જરૂર પડતી નથી. માણસનો જેમ જરૂરિયાત પડતી ગઈ, જેમ તમારી પાસે કંઈ સાધન નથી, કંઈ ઢોર નથી, તો માણસ પાસે કંઈક નવા નવા વિચારો છે. તો આ ખેતીમાં જે આ અત્યાધુનિક વસ્તુ છે, બરોબર, કે આગળ જે આ પૈડાવાળો ભાગ છે, બરોબર, એ આગળ જેમ જેમ ચાલતા જઈએ અને સમજી લો કે એક પૈડાવાળી સાયકલ છે, બરોબર, એવી રીતે આખું એક મોડેલ બનાવેલું છે અને ઉપરથી અહીંયા બીજ છે એ જમીનમાં બોવાતા જાય અને પાછી પાછળથી ધૂળ નખાતી જાય. અહીં આ બે જે ચિત્ર છે એ રોપણીના છે, બરોબર, કે જે મેં ચોખાની ખેતીની વાત કરી, બરોબર. ચોખાની ખેતી છે એ આવી જ રીતે થાય છે. હવે વાવણીઓ છે, બરોબર. પાછી એક નવી પદ્ધતિ સમય અનુસાર. તો કે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ, સીડ ડ્રીલ આકૃતિ 1.2b નો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બી બની રહે છે. તેમાં સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે છે. એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે, બરોબર. તો હજી પણ એક નવો વિચાર આવ્યો, બરોબર. તો એમાં પણ જો આધુનિક રીતે મેં થોડાક અલગ ફોટા મૂકેલા છે કે ભાઈ અહીંયા એક અલગ પ્રકારનું તમે ટ્રેક્ટર જોઈ શકો છો, બરોબર, જે ખેડૂતે પોતે કંઈક નવું આવિષ્કાર કરીને બનાવેલું છે. અહીં આ ટ્રેક્ટર જ છે, બરોબર, એમાં તમે જોઈ શકો છો. પછી હજી પણ એક આ જે વચલો ગાળો છે કે ભાઈ ટ્રેક્ટર નહોતું અને ટ્રેક્ટર આવ્યું, એ ગાળામાં કંઈક આવનો વિચાર છે, ઇનોવેશન છે, એ પણ તમે જોઈ શકો છો. આ પણ એક બીજું એક નવું ઇનોવેશન છે. તો વાવણીઓ છે એ સમય તો બચાવે છે અને મહેનત બચાવે છે. એની સાથે આજે એમાં ટ્રેક્ટરની જરૂર પડી, તો ટ્રેક્ટરમાં પણ ઘણા બધા લોકો ઓપ્શન આવ્યા છે. ઘણા લોકો પોતે બુલેટમાંથી, બરોબર, અડધું બુલેટ બનાવે છે, અડધું બુલેટ ને અડધું ટ્રેક્ટર જેવું પોતે બનાવીને ખેતી કરી રહ્યા છે. નર્સરી ગાર્ડન, બરોબર. તો ખેતીનો એક ભાગમાં ગાર્ડન વ્યવસ્થા પણ માણસના જીવન સાથે સંકળાયેલી છે. એનું એક કારણ છે, કારણ કે માણસ જેમ જેમ ખાલી ધાન જ નહીં, પછી એને ખબર પડી કે ભાઈ કઈ કઈ વસ્તુ સુશોભિત છે, કઈ વસ્તુ નકામી છે, કઈ વસ્તુ સારો શો આપે છે, કઈ વસ્તુ આપને પોઝિટિવ વસ્તુ આપે છે, બરોબર, કઈ વસ્તુ આપણે સારી સુગંધ આપે છે, બરોબર. માણસ જેમ જેમ પોતે ઘર બનાવતો, ગુફામાંથી ઘર બનાવ્યું તો ઘરનો શણગાર પર બન્યો, બરોબર. તો ઘરની બહારનો શણગાર પર બનાવ્યો. જેમ જેમ એને ખબર પડી કે ભાઈ આ ફૂલ છે, આ ખાલી એમણે પાંદડાવાળી વનસ્પતિ છે, બરોબર, આ વેલ છે. તો જેમ જેમ એને વસ્તુની ખબર પડી, આ કુદરતની ખબર પડી, તેમ તેમ માણસને રંગ, સુગંધની બધી વસ્તુની અંદરથી જે સમજ છે એના લીધે આજે આપણે સરસ મજાનો બગીચાનો જે વિસ્તાર છે, જે કોન્સેપ્ટ છે, બરોબર, આદિમાનવથી લઈને આજ સુધીનો, એ આપણે જોઈએ છીએ કે ભાઈ તમે એક સૌથી જૂનું ઉદાહરણ છે બેબીલોનના ઝૂલતા બગીચા, બરોબર. એનું એક સૌથી એક બહુ જ રેર ઉદાહરણ કહી શકાય કે જ્યાં બગીચાઓનો જે એક કહેવાય કે હિસ્ટ્રીમાં સૌથી અગત્યનો એક મુદ્દો કહી શકાય કે ભાઈ ત્યાં કઈ રીતના બગીચાની ખેતી થતી, બરોબર. ત્યાં હવામાં ઝૂલતા બગીચાનો ઉલ્લેખ છે ઈરાનની અંદર, મેસોપોટેમિયા. તો અહીં નર્સરી ગાર્ડનનો ટોપિક આપેલો છે, બરોબર. એમાં જોઈએ કે છે શું ખરેખર, શું આપણા જીવનમાં એનો જે ભૂતકાળ અને વર્તમાનકાળમાં તફાવત છે. ધાન્ય જેવા કેટલાક છોડના બીજને પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે. છોડ તૈયાર થઈ જાય છે ત્યારે તેને મનુષ્ય દ્વારા ખેતીમાં રોપવામાં આવે છે અને કેટલાક જંગલના વૃક્ષો તેમજ પુષ્પીય વનસ્પતિઓને પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે. તો જે છોડ છે, બરોબર, જે ધાન નથી પણ એનું કંઈક બીજું મહત્ત્વ છે. માણસ પોતે બીમાર પણ પડતો, પણ બીમાર પડ્યો તો એની કંઈક દવા પણ કંઈક સમજ અનુસાર એને ડેવલપ કરી, જોતો થયો કે ઔષધિઓ છે, બરોબર, જે કુદરતમાંથી
પહેલાં જે બીમારીઓ એવું કેવું હતું કે પહેલાં જે બીમાર પડતું તો જે માણસ જે વાતાવરણમાં રહે છે એ અનુકાળ એને બીમાર થતી અને એની આજુબાજુ એની દવા લાગુ પડતી. બરાબર, ધારો કે હું ગુજરાતમાં રહું, આપણે ગુજરાતમાં રહીએ છીએ બરાબર, અને ગુજરાતના વિસ્તારમાં હું રહું છું. તો પહેલાં એવું હતું કે ભાઈ હું જ્યારે આધુનિક જમાનો નહોતો તો હું જ્યાં જે વિસ્તારમાં બીમાર પડ્યો હોય તો તે વિસ્તારની ઔષધિ મને લાગુ પડે છે. બરાબર, વર્ષોથી આ જૂનો કોન્સેપ્ટ છે. પછી જેમ જેમ આધુનિક યુગ આવતો ગયો એમ એમ વાતાવરણમાં ફેરફાર થતા ગયા અને બીમારી પણ ઘણી બધી અવનવી આવી, તો રોગની દવા પણ માં સમય અનુસાર ફેરફાર થયો. તો બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે. એનાથી છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. મારી શાળા નજીક નર્સરી છે. મેં જોયું છે કે છોડને નાની નાની કોથળીઓમાં રાખેલ હોય છે. તેને કોથળીઓમાં કેમ રાખેલ હોય છે? બરાબર, તો તમારા માટે એક આ પ્રશ્ન છે. એ પ્રશ્નનો ઉકેલ તમારે જ ગોતવાનો છે. હાલો, એ પ્રશ્નનો ઉકેલ તો હું આવતી વખતે પણ આપી દઈશ. પણ બીજો એક એમ જ પ્રશ્ન કહું કે જે છોડને નર્સરીમાં ઉછેરવામાં આવે છે એમાં જે વપરાતી કોથળીનો જે રંગ છે એ કાળો રંગ શા માટે પસંદ કરવામાં આવે છે? કેમ વ્હાઇટ કોથળી કે પીળી કોથળી કે લાલ કોથળીમાં નથી? બરાબર, કાળી જ કોથળીમાં. તમે નર્સરીમાં કોઈ પણ તમારા ઘરની નજીકમાં કોઈ નર્સરી હશે, તમે એની મુલાકાત લેજો અને જોજો કે જેટલા પણ છોડનો જે ઉછેર કરવામાં આવે છે તે કાળી કોથળીમાં જ શા માટે છે? બરાબર, તેનું કારણ તમારે શોધવાનું છે. બરાબર, તો દોસ્તો આજે આટલું જ. બાકીનું આવતી વખતે થોડીક વધારે માહિતી સાથે અને થોડા ઘણા પ્રશ્નો સાથે, થોડા ઘણા માણસના રહસ્યોની વાતો સાથે, ખેતી જીવનની થોડીક નવી ચર્ચા સાથે ફરી મળીશું. રવિ ઢોલરિયા, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.